રાજકોટના મોરબી રોડ પર આવેલી જીએમએસસીએલના ગોડાઉનમાં દવાઓના સંગ્રહ અંગે ગંભીર વિગતો બહાર આવી, જેને લઈને ગાંધીનગરથી તપાસ માટે ડેપ્યુટી જનરલ મેનેજર ડોક્ટર હિતેશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ દોડી આવી. ટીમે દવાનો સ્ટોક, સ્થિતિ અને સંગ્રહની વિસ્તૃત માહિતી મેળવી. સૂત્રોના જણાવ્યા મુજબ માઇનસ ડિગ્રીમાં સંગ્રહવાળી દવાઓ પર ગેરરીતિ ખુલ્લા રાખવામાં આવી હતી, જે આરોગ્ય દ્રષ્ટિએ અત્યંત ખતરનાક છે. કલેક્ટર તંત્ર દ્વારા ગાંધીનગરને લખવામાં આવેલા પત્ર બાદ તપાસ શરૂ કરવામાં આવી. ગત દિવસોમાં ગોડાઉન મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને ઘટના સંબંધિત અન્ય 6 કર્મચારીઓને પણ છૂટા કરવામાં આવ્યા હતા. ડેપો મેનેજરને કોર્ડિનેશનમાં એમને કહેતા હોય કે તમે આટલા ટાઈમે આવો, એટલે એ લોકો પણ કુલિંગ પ્લેસમાં લઈને આવતા હોય, કુલિંગ વ્હીકલમાં લઈને આવતા હોય ને આપણે સીધા આપણા કોલ્ડ સ્ટોરેજમાં એને ઇન્સ્ટોલ કરાવીએ છીએ. અત્યારે સાહેબ કઈ તપાસ કરી, એમાં કઈ ખાસ વિઝિટમાં કઈ ના, અમારું રૂટીન ઇન્સ્પેક્શન છે. અમારો એનો એક સપ્લાય છે, આપણા સંસ્થાઓમાં કેટલું સપ્લાય છે, અવેલેબિલિટી પ્રમાણે આપણી પાસે મેડિસિન છે, કઈ હાલતમાં છે, એ પ્રમાણે અમારા અમુક KPI છે. અમારું બીજા પણ પેરામીટર હોય છે કે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ અત્યારે બાજુમાં થઈ રહ્યું છે, એનું એકચ્યુઅલી શું પ્રોગ્રેસ છે એ બાબતે પણ અમે ચેક કરતા હોઈએ. આજ અંગે વધુ વાત કરીશું. સમાચાર લખી અમારી સાથે લાઈવ જોડાયા છે. લખી, રાજકોટના મોરબી રોડ પર આવેલી જીએમએસસીએલના ગોડાઉનમાં દવાઓના સંગ્રહ અંગે ગંભીર વિગતો બહાર આવી છે. વિગત જણાવશો. આપને જણાવ્યું કે રાજકોટ સિવિલ હોસ્પિટલ સહિતની જે સૌરાષ્ટ્રની અનેક મોટી હોસ્પિટલો છે તેને દવા પહોંચાડતું જીએમએસસીએલ ગોડાઉનમાં જે મોટી જે ક્ષતિ છે તે સામે આવી હતી. આ સમગ્ર મામલે મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલની જે વિગતો સામે આવી હતી તે ચોંકાવનારી હતી. કેટલીક દવાઓનો સ્ટોક છે તે ત્યાં હજે હતો નહીં અને દર્દીઓ છે તે રજડી પડ્યા હતા. તો જો વાત કરવામાં આવે તો વરસાદમાં ક્યાંક ને ક્યાંક દવાઓ પણ જે જીએમએસસીએલ ગોડાઉનમાં છે તે ત્યાં પલળતી જોવા મળી હતી. જે માઇનસ ડિગ્રીમાં રાખવામાં આવતી દવાઓ છે તે પણ તડકામાં રાખવામાં આવતી હતી તેવી ક્ષતિઓ છે તે મીડિયા દ્વારા જે પ્રસારિત છે તે કરવામાં આવતા તંત્ર છે તે અંતે જાગ્યું હતું. સમગ્ર મામલે જે કલેક્ટર તંત્ર દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જે પત્ર છે તે લખવામાં આવ્યો હતો, તેનો રિપોર્ટ છે તે તૈયાર કરીને જે ગાંધીનગર છે તે મોકલવામાં આવ્યો હતો. અને હવે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલામાં જે સ્ટોક મેનેજર છે, સ્ટોક મેનેજર સહિત જે 6 જેટલા કર્મચારીઓની જે તાત્કાલિક જે સ્ટોક મેનેજરને સસ્પેન્ડ કરીને ક્યાંક ને ક્યાંક જે 6 જે કર્મચારીઓ છે તેની હકાલપટ્ટી કરી નાખવામાં આવી હતી. આ સમગ્ર મામલે હવે કલેક્ટર તંત્ર દ્વારા ગાંધીનગર જે પત્ર લખવામાં આવતા આજ રોજ જે ડોક્ટર હિતેશ પ્રજાપતિ જનરલ મેનેજરની અધ્યક્ષતામાં એક ટીમ છે તે રાજકોટ ખાતે પહોંચી છે. જે હિતેશ પ્રજાપતિ છે ડોક્ટર, તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તમામ ક્ષતિઓ છે તેના ઉપર તપાસ છે તે કરવામાં આવી છે. જ્યારે જે માઇનસ ડિગ્રીમાં રાખાતી દવાની વાત કરવામાં આવે તો તેની પણ જે તપાસ છે તે હાલ તો કરવામાં આવી રહી છે. જો વાત કરવામાં આવે તો હજુ પણ કેટલીક દવાઓ છે તે ત્યાં બહાર પડેલા માલવાહક વાહનમાં અને જે ગોડાઉનની બહાર છે તે જોવા મળ્યા હતા. એટલે ચોક્કસપણે હવે આગામી સમયમાં કઈ પ્રકારની કાર્યવાહી થશે અને ડોક્ટર પ્રજાપતિ કઈ પ્રકારનો રિપોર્ટ છે તે તૈયાર કરે છે ગોડાઉનનો, તે પણ જે જોવાનું રહેશે. જી, આભાર લખી જોડાવા માટે અને માહિતી આપવા.